Hello guys, my new vlog. Please to channel my Sakrapara. Sukrapais. જો મારે તરબૂચ ના મળવાય એને પહેલી વાર જોયો 3 મહિને પહેલા ભાવ ખોયા શું કરો જો ગિરીશ દાદા આયા હે ગિરીશ દાદા કપડા લાવી કપડો પહેરવાના તમારે નવા નવા एक बार धोखा खा चुका हूँ, दोबारा नहीं खाऊंगा। पहचाना मुझे? क्यों? एक नंबर है। મારા ભાણિયાનું આજે લગ્ન છે તો અમે ચાંદમાં જવા માટે નીકળ્યા છે બરાબર હું બતાવું તમને ત્યાં જઈ જો તો ગિરીશે 2 લાડવા લીધા ના હોય એક મારો ને કેમ લાડવામાં અંતર જેવું यहाँ गर्मी है अरे अप्रैल महीने में इतनी गर्मी है तो मई महीने में क्या होगा The next day જો કાલે રાત્રે મોડા અમે લગ્નમાંથી આવ્યા બરાબર આજે આખો દિવસ નવરા નહીં રહ્યા અને પાછું અત્યારે અમદાવાદ આવવાનું થયું મારા અંગત કામ હતું એટલા માટે હું અમદાવાદ જવા નીકળી અત્યારે અને પાછું કાલ સવારે તો રિટર્ન ચીપલુન હું બતાવું તમને અમદાવાદ Meanwhile બેનના ઘરે અમારા મામાની છોકરી અમારા ભાઈની છોકરી મામા કોઈના તારે પણ લાગે જ નહીં કે મામા કોઈના સગી બેન જેમ જ અમે રહીએ તેમની બોલાવતી હતી ત્યારે અત્યારે મારે મેર પડે હું 5-10 મિનિટ માટે જ આવી છું ના માર ઋષિ રસીમુ જો હું નીકળી અમદાવાદ થી કલોલ જો આ તાર બેની મને તોદેલાની ભાજી આપી જો આટલી બધી લેવાની કોઈ મમ્મી? હાસ તો આપણે કેટલા બધા જણ ચલો જો આ ઝાડે ઝાડ નહીં જોઈ બધાય જો પછી આ ચકલા પાણી પીવા માટે આવે ને જય શ્રી કૃષ્ણ રાધે રાધે આપણો સૌરભ અહીંથી જતો હે લાગે હો પપ્પા પોડો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી કૃષ્ણ રાધે રાધે પલા જય શ્રી કૃષ્ણ રાધે રાધે ચલો આપણે હવે જઈએ પાછા કલોલ The next day તો જો હું આવી છું ઋષિનું એડમિશન લેવા માટે સ્કૂલમાં બરાબર એટલે હું જોવા જ આવી છું જોઈએ આપણે ઋષિ મારા વગર રહેશે કે નહીં રહેતું 15-20 દિવસ હું રાહ જોઉં પછી એડમિશન લઈશ અત્યારે તો હું વાત જ કરીશ બરાબર એટલે આજે હું ચીકલુન જવાની 3 છોકરાને અહીંયા ગુજરાતમાં મૂકી બરાબર બ્લોગ જેટલા બનશે એટલા બનાવીશ નહીં તો છોકરા બનાવશે મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી ખુશ રહેજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ બાય આ છે મારા ભાણીઓ બરાબર અને આ એના જીજાજી એટલે અમારામાં એવું હોય જીજાજી જ તૈયાર કરે જીજાજી હજુ તૈયાર નહીં થયા બરાબર પણ સાડાને તૈયાર કર્યો અને આ એનો મોટો ભાઈ અરુણ બોલ જયું કેવું લાગે છે જબરજસ્ત લાગે છે ને રેડી ને હજુ વાર લાગશે એમ ને હજુ ઈમાનસુ બરાબર તૈયાર કરજો બરાબર